બનાસકાંઠા લોકસભા સીટને લઈને કોંગ્રેસ દ્વારા જે પણ અટકળો ચાલતી હતી તેનો અત્યારે અંત આવ્યો છે અને પરથીભાઈ ભટોળ જે છે આવતીકાલે ઉમેદવારી નોંધાવશે કોંગ્રેસમાંથી। આપણી સાથે પરથીભાઈ ભટોળ છે, વાત કરીશું તેમના જોડે। સાહેબ, કાલે કેટલા વાગે ઉમેદવારી નોંધાવવાના છો અને આગળનું શું પ્લાનિંગ રહેશે? આવતીકાલે તારીખ 4 એપ્રિલના રોજ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર તરીકે હું મારું ફોર્મ ભરતા પહેલાં સવારે 10 કલાકે મારા વતન રતનપુર મુકામે એક મિટિંગનું આયોજન કરેલું છે। તેમાં કોંગ્રેસના તમામ ચાલુ ધારાસભ્યશ્રીઓ, માજી ધારાસભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતની તમામ સમિતિઓના ચેરમેનશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તમામ તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ, નગરપાલિકાના સૌ કોર્પોરેટરો તેમજ કોંગ્રેસ પાર્ટીમાં માનતા તમામ ભાઈઓ અને બહેનોની એક વિશાળ મિટિંગનું આયોજન અહીંયા રાખેલ છે। એ મિટિંગ પૂરી થયા પછી બપોરે 12 વાગે હું મારું ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ સૌ કાર્યકર્તાઓની સાથે જવાનો છું। સાહેબ, ખાસ કરીને કોંગ્રેસમાં જ કેમ? ખાસ કરીને કોંગ્રેસમાં કેમ? કોંગ્રેસ સૌથી જૂની પાર્ટી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ જેવા લોકોએ આ પાર્ટીની સ્થાપના કરેલી છે અને એ જ કોંગ્રેસ પાર્ટીએ આપણને આઝાદી અપાવેલી છે અને આઝાદી અપાવ્યા પછી વર્ષો સુધી આ દેશની અંદર કોંગ્રેસે સુશાસન પણ કરેલું છે। એટલે એ કોંગ્રેસ પાર્ટીમાં ઉમેદવારી નોંધાવી એક ગૌરવની બાબત છે। બનાસ ડેરીમાં તમારા સપોર્ટ કરેલ પરબતભાઈ તમારી સામે છે, શું કહેશો? લોકશાહીમાં ભૂતકાળમાં મા અને દીકરા પણ સામ સામે ઇલેક્શન લડેલા છે, એટલે પોલિટિક્સમાં આવું બધું બહુ ઓછું જોવાતું હોય છે। અમે મિત્રો હતા એ જરૂર, પણ હવે જ્યારે અલગ અલગ પાર્ટીમાં છીએ ત્યારે અમે સામ સામે ચૂંટણી પણ લડવી પડશે। આ હતા કોંગ્રેસના ઉમેદવાર પરથીભાઈ। તેમનું ચોક્કસપણે કહેવું છે કે પરબતભાઈ તેમના જૂના મિત્રો હતા, પરંતુ અત્યારે જે છે તે પરબતભાઈને સામે ચૂંટણી લડશે અને ચૂંટણીમાં 100% તેઓ જીતશે તેવી વાત અત્યારે તો પરથીભાઈ કરી રહ્યા છે। કિશોર તુવર, ન્યૂઝ પોઈન્ટ, બનાસકાંઠા।